નમસ્તે મિત્રો. જ્યારે જ્યારે માર્કેટ ટોપ ઉપર ચાલી રહ્યું હોય ત્યારે એવા કયા પ્રકારના શેર આપણે આપણા પોર્ટફોલિયોની અંદર હવે એડ કરવા જોઈએ કે જેથી કરીને આવનારા સમયની અંદર પણ આપણને એનું રિટર્ન આપણને મળી રહે. પણ જ્યારે જ્યારે એવા શેર આપણે પકડવામાં ભૂલ કરીએ કે જ્યારે એ શેર ઉપર ટોપ ઉપર જતો હોય અને થોડો એવો પણ ડાઉન ટ્રેડની અંદર જોવા મળે અને આપણી એન્ટ્રી અહીંથી થયા પછી પણ ઉપર ના જવાને બદલે એ પણ શેર નીચે આવતો હોય, એવી ભૂલ ના થાય. એવા શેર ન પકડાઈ જાય કે જે પોતાના ટોપ હાઈ ઉપર છે અને બીજું ટોપ ન બનાવે કે તમે એની અંદર ફસાઈ ગયા પછી નીકળવું પણ મુશ્કેલ પડે કે હવે એડ કરવા કે પછી સેલ કરવા કે લોસ બુક કરો. ત્યારે કેવો શેર પકડવો જોઈએ કે કયો શેર પસંદ કરવો જોઈએ, એના માટે આ વિડીયોની અંદર આપણે આ ડિટેલ્સમાં વાત કરીશું કે જેની અંદર આવનારા સમયની અંદર આ શેર છે રિટર્ન આપી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. એવા કયા રીઝન છે કે કારણો છે કે જેને લીધે આ કંપની ઉપર એવી ક્ષમતા આપણે પૂરી વિશ્વાસ રાખી શકીએ કે એનું મેનેજમેન્ટ છે એ સારું એવું અનુભવી મેનેજમેન્ટ ધરાવતું છે, ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે કે સારી એવી મોટી કંપની આપનારા સમયની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટરો માટે પણ સારી એવી કંપની બની શકે એમ છે. તો ફર્સ્ટ ટાઈમ આ વિડીયોમાં તમે વિઝિટ કરો છો, તમામ મિત્રોનો જે સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન હિટ કરો જેથી કરી આવા સારા એવા વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે અને તમામ મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. મિત્રો, આજે આ વિડીયોની અંદર હું જે શેર વિશે વાત કરી રહ્યો છું એ શેરના ભાવ હાલની દ્રષ્ટિએ 822 જોવા મળે છે. છેલ્લા સારી એવી રેલી આપેલી છે જ્યારે આ કંપની કોવિડ સમયે કે કોવિડ સમયે આ જે કંપની માર્કેટમાં લિસ્ટેડ થયેલી હતી અને આ જ કંપનીએ સારું એવું રિટર્ન એટલે કે કંપનીએ સારું એવું 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો જમ્પ 1500 સુધીનો આ કંપનીના શેરનો ભાવ ગયેલો હતો. પણ છેલ્લા 2 વર્ષથી કે વધારે સમયગાળા દરમિયાન આ કંપનીનો શેર છેલ્લા એક જ દાયરામાં કે જે 1000થી 800 રૂપિયામાં ભાવમાં જોવા મળી રહ્યો છે કે આ શેર છે એના ટોપથી જુઓ તો સારો એવો 50% કે 45% જેટલો કરતાં પણ વધારે ડાઉન જોવા મળી રહ્યો છે કે જે કંપની છે એ સારું એવું રિટર્નની ક્ષમતા ધરાવે છે. કારણ કે આવનારા સમયની અંદર જેમ કોવિડ ટાઈમે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થયેલો હતો ત્યારે પણ આવી જ કંપની કે જે આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલી આ કંપની છે કે જે કંપનીની અંદર સારું એવું રેલી કે સારો એવો જમ્પ જોવા મળ્યો હતો. આવનારા સમયે પણ જો વ્યાજ દરમાં કટોતી કે કટ કરવામાં આવશે કે 2024 કે 25 કે 26ની અંદર ત્યારે આ કંપનીઓને સારો એવો ફાયદો થશે. આ કંપનીની અંદર ફંડામેન્ટલ વિશે વાત કરીએ તો ડિટેલ્સની અંદર તમને સમજવામાં આવશે. મિત્રો, હું વાત કરી રહ્યો છું હેપીએસ માઇન્ડ ટેકનોલોજી સર્વિસ પર કામ કરતી નેક્સ્ટ જનરેશન આઈટી સોલ્યુશન સર્વિસ કંપની વિશે. જે કંપની છે સારું એવું આઈટી ક્ષેત્રની અંદર પણ સારી એવી મોટી કંપની બની ક્ષમતાની પૂરી ક્ષમતા ધરાવે છે કે જે કંપની છે એ કયા ક્ષેત્રની અંદર તો કે એની અંદર એનાલિસિસ, આર્ટિફિશિયલ ઓટોમેશન, ક્લાઉડ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને ઇન્ટરનેટ ઓફ આઈ થિંકિંગ, સિક્યુરિટી, સોફ્ટવેર પ્રોડક્ટ્સ જેવી અલગ અલગ ક્ષેત્રની અંદર આ કંપની પોતાની સેવા પૂરી પાડે છે. અને આ સિવાય વાત કરીએ તો આ કંપની છે એ સારું એવું એઆઈ ક્ષેત્ર પણ આવનારા સમયની અંદર પણ કામ કરી શકે એમ પૂરી ક્ષમતા ધરાવે છે. હાલની દ્રષ્ટિએ આમ જોશો તો આ કંપની ઓટોમોટિવ, બેન્કિંગ, કન્ઝ્યુમર પ્રોડક્ટ, ગુડ્સ, ઈ કોમર્સ, એજ્યુકેશન, પબ્લિશિંગ આ જેવા અલગ અલગ ક્ષેત્રની અંદર સોફ્ટવેર લેવલે આ કંપની કામ કરે છે. અને આગળ વાત કરીએ તો કંપનીના ફંડામેન્ટલ વિશે કે કંપનીઓનું સારું એવું બેલેન્સ શીટ કે રિઝર્વ કે આ કંપનીઓ પાસે કેટલું રિઝર્વ છે તો હાલની દ્રષ્ટિએ જોવા મળશે તમને મિત્રો કે સારું એવું કંપનીની પાસે 1348 કરોડનું હાલની દ્રષ્ટિએ કે સારું એવું રિઝર્વ આ કંપનીનું જોવા મળે છે. કે સપ્ટેમ્બર 2023ના ડેટા મુજબ જોઈએ તો ખ્યાલ આવશે કે સારું એવું રિઝર્વ આ કંપનીનો આપણને જોવા મળશે. આ સિવાય વાત કરીએ તો ઇન્વેસ્ટરોની અંદર કે ખાસ કરીને એફઆઈએસ ફોરેન ઇન્વેસ્ટર અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોની સારી એવી ઇન્વેસ્ટરોની હાજરી પણ જોવા મળે છે કે આ સારા એવા શેરની અંદર હાજરી પણ એ કંપનીની જોવા મળે છે. અને ખાસ કરીને વાત કરીએ તો એવા મેનેજમેન્ટ કે જે મેનેજમેન્ટનું સારો એવો બહોળો અનુભવ આ કંપનીમાં જોવા મળે છે. સારું એવું મેનેજમેન્ટ એટલે કહી શકીએ શા માટે આ વ્યક્તિની વિશે જાણવું જરૂરી છે કે કારણ કે આજ એ વ્યક્તિ કે જેને હેપીએસ માઇન્ડ
ની કંપનીને આગળ લેવાની ક્ષમતા પૂરી ધરાવે છે, કારણ કે માઇન્ડટ્રીન જેવી કંપની કે 2007ની અંદર આ કંપનીની અંદર આ વ્યક્તિએ સારું એવું મેનેજમેન્ટ કરી આ કંપનીને આગળ વધારેલી છે, જે હાલની દ્રષ્ટિએ LTI માઇન્ડટ્રી તરીકે મર્જ થયેલી જોવા મળે છે. એ કંપનીના હાલની દ્રષ્ટિએ APS માઇન્ડના અશોક સુતાજી જે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે હોદ્દો સંભાળે છે. આવું વેલ નોન મેનેજમેન્ટ છે, જેથી કરીને આવી કંપનીઓ સારી એવી લેવલે જઈ શકે એવી પૂરી ક્ષમતા. આમ જોવા જઈએ તો સારું એવું વેલ્થ બનાવવા માટેની કોઈ પણ IT ક્ષેત્રની સારી એવી કંપનીઓમાં તમે લોંગ ટાઈમ કરેલું ઇન્વેસ્ટમેન્ટ સારું એવું રિટર્ન તમને મળે છે. એમાંની આ સારું વેલ મેનેજમેન્ટ ધરાવતી કંપની, ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની કે જે તમને આવનારા સમયની અંદર સારું એવું રિટર્ન આપવાની પૂરી ક્ષમતા ધરાવે છે, એવી કંપનીઓ ઉપર સારો એવો ટ્રસ્ટ રાખી અને તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.